ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ. ગણિત અહીંયાથી ચાલુ કરી છે આપણે અને દરરોજ લેક્ચર આવશે ગણિતના. એમાં જો પૂર્ણ સંખ્યાઓમાં એમાં શરૂઆતમાં તમને પૂર્ણ સંખ્યા એટલે શું એ પછી સમજાવી. એ પહેલા પ્રાકૃતિક સંખ્યા એટલે શું, બરોબર છે? 5મા ધોરણમાં ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા ગણવામાં આવે છે? 1 થી ચાલુ થાય, યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, 0 થી ચાલુ નથી થતું. પ્રાકૃતિક સંખ્યાને સંજ્ઞા n એ કેપિટલ N, બરોબર? પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, 1 2 3 4 એવા અનંત 5 6 7 8 એવી અનંત લગીન ચાલ્યા કરશે. 3 ટપકા હોય ને પાછા એટલે એને કહેવાય અનંત. એ ગણતરીની સંખ્યા છે, બરોબર? હવે આને ગણતરી કરવી તો ગણતરી થઈ શકે. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત, બરોબર? એ નીચે જો આ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આને શું કહેવાય? આપણે પ્રાકૃતિક સંખ્યા, બરોબર છે? હવે જો પ્રાકૃતિક સંખ્યા છે આપણે 1 2 3 4 અનંત, એમાંથી સૌથી નાનામાં નાની કઈ સંખ્યા છે? બરોબર, સૌથી પહેલી ને નાનામાં નાની 1. પ્રાકૃતિક સંખ્યામાં તમને પ્રશ્ન પૂછે સૌથી પહેલી અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો શું કહેવાનું તમારે? 1. 1 એ પ્રાકૃતિક સંખ્યાની સૌથી પહેલી અને સૌથી નાનામાં નાની સંખ્યા છે. હવે એની નીચે જુઓ, તેની મોટી સંખ્યા હોતી નથી. એટલે એને કઈ મોટી સંખ્યા હોતી નથી કારણ કે એ અનંત છે, બરોબર? 4 ટપકા કર્યા તો એ ક્યાં લગીને પૂછશે? અનંત લગીને. કઈ ખબર નથી પડતી મોટી સંખ્યા કઈ છે. એનાથી ને મોટી, એનાથી ને મોટી, એનાથી ને મોટી, અસંખ્ય, બરોબર? પછી જો આવી રીતના લખાય n બરોબર, આ કાઉન્સ છે એને કહેવાય છગડીય કાઉન્સ. 1 2 3 ટપકા ટપકા પછી પાછા આવી રીતના છગડીય કાઉન્સ પૂરો. પ્રાકૃતિક સંખ્યા વિશે ખબર પડી, બરોબર છે? હવે પાઠનું નામ જ છે કે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યા વિશે જો 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બનાવશે. આનો નાનામાં નાનો એકમ હતો 1, એની 1 ની આગળ 0, બરોબર? તો કેવી રીતના બનાવશે? 0 1 2 3 ટપકા ટપકા, બરોબર? આ થઈ તમારે પૂર્ણાંક સંખ્યા. આમાં વધારાનો એક 0 ઉમેરી દેવાનો. પ્રાકૃતિક સંખ્યાની અંદર વધારાના આગળનો 0 ઉમેરી દો ને એટલે તમારે બની જાય પૂર્ણ સંખ્યા, બરોબર? સૌથી પહેલી અને નાની સંખ્યા કઈ છે આમાં? સૌથી પહેલી અને નાની 0. 0 એ પૂર્ણાંક સંખ્યાની સૌથી નાની અને પહેલી સંખ્યા છે, યાદ રાખજો. 0 કેવી છે? પૂર્ણાંક સંખ્યા સૌથી નાની અને પહેલી. એની કોઈ મોટી સંખ્યા હોતી નથી, બરોબર? પ્રાકૃતિક સંખ્યાની જેમ અનંત 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 જાયા રાખે, એની કોઈ મોટી સંખ્યા ના હોય. હવે નીચે જો, એને કેપિટલ W વડે લખવામાં આવે છે, બરોબર? 0 1 2 અને 3 પાછળ 3 ટપકા. હવે આની અંદર મેં તમને આટલું કીધું, એમાં તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય અને અનંત લગી, બરોબર? પૂર્ણાંક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય અને અનંત લગી. આનો સૌપ્રથમ પહેલો અને નાની સંખ્યા કઈ છે? 1. પૂર્ણાંક સંખ્યાની સૌથી પહેલી અને નાની સંખ્યા કઈ છે? 0, બરોબર છે? આ બંનેની મોટી સંખ્યા હોતી નથી. કેવી રીતના લખવાનું? આને કેપિટલ N બરાબર કરીને. આને કેવી રીતના લખવાનું? કેપિટલ W કરીને લખવાનું થશે. યાદ રાખી લ્યો, પછી પાઠ તમને આગળ વધવાનું થાય. હવે પેજ નંબર 28 ઉપર તમને લખેલું છે કે પ્રયત્ન કરો. કેટલા? 28 ઉપર પેજ. એમાં લખેલું છે કે નીચેની સંખ્યાઓની પહેલાની અને પછીની સંખ્યા લખો.
પહેલાની અને પછીની સંખ્યા લખવાનું કીધું છે. એમાં હું તમને અમુક જ લખાવીશ. પહેલા છે 1. હવે આ 1 છે 1 તેની પહેલાની સંખ્યા. હવે જો પહેલાની સંખ્યા કહે ને તો ગમે એ રકમ હોય ને એમાંથી એક બાદ કરી નાખવાનું, બરાબર? એટલે એની પહેલાની સંખ્યા. હવે એમ કહે કે 3 ની પહેલાની સંખ્યા કઈ એક બાદ કરી નાખો કેટલા આવશે 2. હવે એમ કે પછીની સંખ્યા, તો પછીની સંખ્યા કે ને એની અંદર +1 કરી નાખવાનું. હવે એમ કે 3 ની પછીની સંખ્યા તો 3 + 1 એવી રીતના. જો 1 ની પહેલાની સંખ્યા 1 - 1 કેટલી થાય 0. તેની પછીની સંખ્યા. હવે એક પછીની સંખ્યા કઈ છે તો કે 1 + 1 કેટલા થાય 2. યાદ રહી ગયું? એવી જ રીતના બધા દાખલા કરવાના છે. હજી એક રકમ હું મારી લઈ લો. જો 12,000. તો કેવી રીતના કરશે જો. તેની પહેલાની સંખ્યા -1 કરી નાખવાનું. 12,000 - 1 એટલે કેટલી થાય 1 1 9 9 9. આ એની સંખ્યા થઈ. હવે જો તેની પછીની સંખ્યા 12,000 + 1 કેટલી થાય 12,001. બરોબર? એની પછીની સંખ્યા. એવી રીતના બીજા તમારા 3 દાખલા ઘરે બેસીને ગણી લેજો. હવે એના પછી જો પેજ નંબર 29 ઉપર અમુક પ્રશ્ન પૂછ્યા છે કેની પૂર્ણાંક સંખ્યા ઉપર. આમાંથી આપણે જવાબ લેશી. જો એને એમ કીધું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોય છે, બરોબર? આની અંદર સમાવેશ થાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય તો કે હા, બરોબર? કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ આની અંદર થઈ જાય છે. આ 1 થી ચાલુ થાય છે, બરોબર? આ 0 થી થાય. તો આની અંદર સમાવેશ થઈ ગયો કે એની સંખ્યાનો તો કે હા. તો પહેલાની અંદર આવશે હા. હવે બીજો પ્રશ્ન જો. શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે તો કે ના? કારણ કે આમાં 0 વધારાનું છે, એટલા માટે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. હવે ત્રીજો પ્રશ્ન. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા, બરોબર? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી પછી એમ કીધું કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોતી નથી, કારણ કે અનંત ને અનંત વિકસેલી, એટલા માટે પૂર્ણ સંખ્યા હોતી નથી. આ તમારે પહેલો લેક્ચર. આવતા લેક્ચરમાં વધુ કરશે.